નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ નામ લીધા વિના વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા। તો એ વિરોધીઓ સામે હુંકાર ભરતા કહ્યું કે નડિયા ગણનારાઓને મારે કહેવું છે કે સારા કામમાં અવરોધના હાડકા નાખવાનું બંધ કરે। ક્યાંક તેમનો હિસાબ કરવા માટે મેદાનમાં ઉતરવું ન પડે। જો મને હેરાન કરવાના પ્રયત્નો કરાશે તો તાકાતથી તેમનો હિસાબ કરવા માટે મેદાન પર ઉતરવું પડશે। જેતપુરના થાણા ગાલોડ ગામે વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ અને લેઉવા પટેલ સમાજ ભવનનું ખાતમુહૂર્ત સમારોહ સમયે તેઓએ ભાષણ આપ્યું હતું, જેનો વિડીયો વાયરલ થયો। આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેંકરિયા પણ ઉપસ્થિત હતા અને વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે તાકાતથી સમાજનું નેતૃત્વ કરતા મને આવડ્યું છે। એ રીતે વચ્ચે આવ્યા, તેમનો હિસાબ કરવા માટે મેદાને ઉતરવું ન પડે। અને કદાચ ત્યાં કદાચ થતું છે ને તો કદાચ એક બે મુશ્કેલી ખામી અમારી રહી જતી હશે, જો કરી છે એટલે રે, બાકી નથી કરવું એનાથી કાંઈ નથી થતું। એવા નડિયા ગણવા વાળા જે લોકો છે ને મારે આ જાહેર મંચ ઉપરથી કદાચ કેવું ન જોઈએ, પણ ના છૂટકે કેવું પડે છે કે એ સારું કામ કરવાના પ્રયત્નો કરતા હોય એમને અવરોધમાં હાડકા નાખવાનું બંધ કરી દેજો, નકર તાકાતથી સમાજનું નેતૃત્વ જેમ અમને કરતા આવ્યું છે, પરિણામ આપતા આવ્યું છે, એમ પછી હવે વચ્ચે આવ્યા એના પછી મારે હિસાબ કરવા ન પડે, ઈ મેદાનમાં મારે ઉતરવું ન પડે। નથી ઉતરવું, સમાજની વાત આવે છે ત્યાં સુધી, પણ કીધું કે છેલ્લે એન્ડ સુધીમાં મને જો હેરાન કરવાના પ્રયત્નો કરવાના થાય કે ટોટકે નક્કી કરી લીધું હોય છે તો પછી હું રાજકીય માણસ છું છેલ્લે સામે વાર કરતો જ મને આવડે છે, કદાચ ઈ સમય આવે તો મારે મેદાનમાં ઉતરવું ન પડે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા આશીષ। જે રીતે જયેશ રાદડિયાએ નામ લીધા વિના જ વિરોધીઓને ચીમકી આપી છે, કેમ આવી ચીમકી આપવી પડી, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી જણાવ્યું કે જેતપુર તાલુકાના થાણા ગાલોડ ગામે 2 દિવસ પહેલા વિઠ્ઠલભાઈ ભવન એટલે કે પટેલ સમાજવાડી તેમજ તેમાં પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમમાં એક મંચ પર આ જે અગ્રણીઓ છે તે ભેગા થયા હતા અને ત્યાંથી આ નિવેદન જયેશ રાદડિયા, જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય છે જયેશ રાદડિયાએ તેમને આ નિવેદન આપ્યું છે કે ચેતવણી આપી છે કે કહ્યું છે કે કામ કરું છું એટલે કે ચૂક રહી જાય, ઘર બેસીને રહેવાથી ભૂલ ના થાય, મારા સારા કામમાં અવરોધ ઉભા કરવાનું બંધ કરો। અને એમાં જે જયેશ રાદડિયાએ કીધું છે તેને એક ટોળકીનું નામ લીધું છે, એટલે ક્યાંક ને ક્યાંક ગર્ભિત ચીમકી જે એના વિરોધીઓ છે તેમને આપી છે। એટલે જયેશ રાદડિયાના પ્રોબ્લેમ હશે, કંઈક સમાજમાં કોઈક અડચણરૂપ થઈ હશે, તેને જ લઈને આ એક ગર્ભિત ચીમકી કહી શકાય। અને જેતપુરના થાણા ગાલોડ ગામે એક જે પ્રોગ્રામ હતો, જે કાર્યક્રમ હતો, તેમાંથી આ ગર્ભિત ચીમકી આપવામાં આવી છે કે નડિયા ગણવાનું બંધ કરી દો, મારે રાજકારણી છું, સમાજના કામ કરતો હોઉં છું ત્યાં સુધી સમાજના કામ કરવા રહેવા દો, મને રાજકારણી ના બનાવો, કારણ કે હું રાજકારણમાં આવીશ તો પછી તમારા પણ હિસાબ લેવા પડશે। એટલે આવી એક ગર્ભિત ચીમકી છે તે એક ઉચ્ચારી છે, ત્યારે ખરેખર આ જે વિડીયો છે તે હાલ વાયરલ થયો છે અને આ ગર્ભિત ચીમકીને લઈને અનેક તર્ક વિતર્કો ચાલુ થયા છે। જી આશીષ, જે રીતે તેમણે કહ્યું છે કે સમાજના જ અમુક લોકો છે જેઓ તેમના વિરોધમાં, તો કોણ કોણ છે તેમના વિરોધમાં અને આવી રીતની કેમ ચીમકી આપવી પડી છે તેમને? જી ચોક્કસથી જણાવી દઉં કે પેલા જ મહિનામાં જામકંડોરણા ખાતે સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવી રહ્યા છે। આ સમૂહ લગ્નમાં અવરોધ કોઈ આવ્યો હોય અથવા તો અગાઉ પણ આ જ બાબતે ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયાને પણ પ્રોબ્લેમ ઉભા થયા હતા અને તેના સમાધાન થયા હતા તેવી પણ વાત આવી રહી હતી, પરંતુ હાલ જે નિવેદન આપ્યું છે તેમાં કોઈ પણ અડકતી રીતે કોઈના નામ લીધા વગર એક ટોળકી એટલે કે ટોળકીનું નામ આપવામાં આવ્યું છે। એટલે આ ગર્ભિત ચીમકી કહી છે, જે ટોળકી જે વિરોધીઓ હશે તેના માટે આ મંચ પરથી આ નિવેદન આપવામાં આવ્યું છે। એટલે ખરેખર કહી શકાય કે જે તેમના વિરોધીઓ છે તેને આડકતી રીતે જવાબ આપવાનો આ જયેશ રાદડિયાએ વિચાર્યું હોય તેવું લાગી રહ્યું છે। આ જામકંડોરણામાં ભવ્ય જે ઇતિહાસ રચાવાનો છે તેની તેમણે વાત કરી છે, જે સમૂહ લગ્નની વાત કરી, તમે પણ વાત કરી, શું તેમાં કોઈ આડું આવી રહ્યું છે? જી ચોક્કસપણે નિવેદન આપ્યું છે, પરંતુ કોઈના નામ લીધા વગર નિવેદન આપ્યું છે। એક ટોળકી છે તે અડચણરૂપ થવાનું કામ બંધ કરે, સમાજના કામો કરતા હોય છે ત્યારે સમાજમાં ભૂલ થતી હોય છે તેવી પણ વાત કરી છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે આગામી સમયમાં આ જે રંગ છે, જે રાજકારણનો રંગ છે તે જોવા મળશે, કારણ કે અગાઉ પણ આ જ પ્રકારના નિવેદનો જયેશ રાદડિયા આપી ચૂક્યા છે અને ગર્ભિત ચીમકીઓ પણ આપી ચૂક્યા છે અને નિવેદનો આપી ચૂક્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રોબ્લેમ અવરોધ ઉભા થયા હશે અને તેને જ લઈ અને આ નિવેદન આપ્યું હોય તો ચોક્કસપણે જાણવા મળી રહ્યું છે। જી આભાર આશીષ માહિતી આપવા માટે।